गाइस आज आपने इंग्लिश की યાદ રાખો કયા શબ્દો તમને પ્રોબ્લેમ થાય બરાબર એ બધું આપણે શીખીશું તો પહેલા જોઈએ તો ઇંગ્લિશ બધાને આવડતું કેમ એનું કોઈ કારણ બરાબર તો જો મોટા ભાગે બધા સ્ટુડન્ટના પ્રોબ્લેમ જોવામાં આવે લેક ઓફ કોન્ફિડન્સ એમના આત્મવિશ્વાસ ના હોય ના મારાથી નહીં થાય બધા ગીવ અપ કરી દે બરાબર પછી અધૂરું નોલેજ બરાબર અધૂરું નોલેજમાં તમારા સ્કૂલની અંદર ફક્ત પહેલા શીખ્યા હોય તો તમે આ જ વર્ડ શીખ્યા હોય એ ઈ આઈ ઓ યુ આ સ્વર જ શીખ્યા હોય બરાબર આ સ્વર શીખ્યા હોય તમે પણ તમે એના સિવાય પણ બીજા સ્વર હતા જે તમને ખબર નથી એટલે તમને ઇંગ્લિશ નહીં આવે જ્યારે તમે એ બધી વસ્તુનો ઓળખશો ને તો તમને ઇંગ્લિશ 99% ઈઝી થઈ જાય અને તમારા ઇંગ્લિશનું પેપર હોય બરાબર 100 માર્ક્સનું એના 80 માર્કનો જવાબ તો અંદર જ આપી દેવાય ફક્ત 20 માર્કના આપણે બાકી તૈયાર કરીને જવાનું ઓકે પછી જો બીજી પ્રોબ્લેમ હોય છોકરામાં અધૂરું નોલેજ જે આપણા એની વાત કરીએ બરાબર પછી છે ઇન્ટરેસ્ટ જો જ્યારે આ વસ્તુ ના હોય તો ઇન્ટરેસ્ટ ઓટોમેટિક ના આવે છોકરા જ્યારે રસ ના પડે કોઈ વસ્તુ તો બાળકે કરે નહીં બરાબર ઇન્ટરેસ્ટ ના હોય તો ભાઈ એરિયો પ્રેક્ટિસ ના કરો ઘેરે આજે શીખવાડીએ જોતો જ ના હોય લખતો જ ના હોય તો બી ના આવે બીજું શું હોય એના પછી રૂટીન એટલે આપણે રોજિંદા જીવનમાં એને યુઝ કરી ઇંગ્લિશના વર્ડ યુઝ કરવા જોઈએ લખવામાં બોલવામાં કહેવાય તો તમને ઇંગ્લિશ એકદમ ઇઝી થઈ જાય ચલો આ તો પ્રોબ્લેમ થઈ વાત બરાબર હવે સોલ્યુશન તરફ જઈએ બાયોલોજીમાં તમે આ બધા શબ્દો શીખ્યા ને બધા બરાબર તો જો ખાલી એટલા સ્વર નતા એના સિવાય પણ ઘણા બધા સ્વર હતા અહીંયા આપણે થોડા ઘણા અત્યારે લખ્યા બરાબર પછી આપણે બીજા પાસે સમજાવીએ તો લોંગ વાઉલ સાઉન્ડ આ છે જે આરે બાર હતા ને એ કયા હતા શોર્ટ વાઉલ બરાબર અને આ છે લોંગ વાઉલ આ આપણે ભણ્યા હતા એટલે આપણે ઇંગ્લિશમાં ટફ થઈ જાય હવે અહીંયા તમે આ શબ્દ જુઓ બરાબર સોલ્જર બરાબર મ્યુઝિયમ સોસાયટી ઓકવર્ડ ક્યુ કોન્ફિડન્સ નેચર સિટી કેટ બધા અલગ અલગ ટાઈપથી લખાયા દેખો એટલે આપણને આ બધાના પાછળ રૂલ્સ લાગેલા બરાબર ઇંગ્લિશના નિયમ ભણવાના જો નિયમ તમને આવડી જાય તો સ્પેલિંગ તમને ઓટોમેટિક યાદ થઈ જાય બરાબર પછી તો આપણે ગ્રામરમાં ટેન્સના પ્રમાણે સિક્વન્સ મૂકી દો બાકી ઓટોમેટિક તમારે તૈયાર થઈ જાય તો આપણે લોંગ વાઉલ સાઉન્ડ જોઈએ તો પહેલો છે અહીંયા એ અને આઈ બરાબર તો સપોઝ કે એટલે કે ટ્રેન બરાબર મેન બરાબર રેન રે આ ટાઈપના વર્ડ છે બરાબર આનો ઉપયોગ થશે આપણે એ બરાબર જે હિન્દીમાં લખીએ તો આપણે આ એ સાઉન્ડ નીકળશે બરાબર પછી અહીંયા જો બીજો લોંગ સાઉન્ડ ઈ બરાબર તમે પહેલાથી લખતા આ સી છે બરાબર પણ ખબર નથી બરાબર આ સી છે ને આ આરે ઈ છે અને સ્વરની અંદર એડ થઈ જાય વાવલનું કામ શું કરો કોઈ બી વાવલનું કામ છે કે આપણે કોઈ આલ્ફાબેટ લખીએ બરાબર એના અંદર વાવલ એડ કરીએ તો તમારે એનો બને અને શું બન જાય પછી કી શું બન જાય તો બધા વાવલનું કામ એવું હોય તો આ બધા વાવલનું કામ પણ એક છે બરાબર આનો આ એસ ની અંદર ઈ એ લગાવીએ તો આપણે શું થઈ જાય સી પછી આવું બન જાય ટી બરાબર સ્ટ્રીમ પ્લીઝ બરાબર ચલો આગળ જોઈએ આઈ અને ઈ બરાબર આનો સાઉન્ડ થશે આઈ બરાબર તો જો ટાઈ થી બરાબર પછી ચીફ ફીલ બરાબર આ ટાઈપના વર્ડ હવે તમને જ્યારે બી આ શબ્દ દેખાય તો સમજવાનું કે રૂલ્સ બરાબર આ રૂલ લોંગ વાઉલ સાઉન્ડ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય પછી ઓ એ બરાબર આ શું બને છે ઓ શું બન જાય ઓ સપોઝ જો રોડ બરાબર થ્રોટ
બોટ, ફ્લોટ, ઓ વંચાય ને આ વસ્તુ આના અંદર એડ થાય દીકરો. આના અંદર આપણે ગુજરાતી લખીએ ફ્લો, બરાબર, પછી લ, બરાબર, આના અંદર ઓ એડ કરો તો તે ફ્લો, ફ્લોટ, બરાબર. પછી એના જો યુ અને ઈ સાઉન્ડ, બરાબર, તો આ રે થાય યુ, બરાબર. તો કયું છે બ્લુ, આર્ગ્યુ, ક્લ્યુ, ગ્લ્યુ, બરાબર. પછી ઓ ડબલ્યુ, આ સાઉન્ડ થશે તમારા પાછો ઓ, બરાબર. ઓલ, ઓન, બિલો, સ્નો, ક્લો, રો, બરાબર. પછી જે ઈ ડબલ્યુ, બરાબર, આ પણ આનો સાઉન્ડ થશે યુ, બરાબર. ન્યુ, ટ્રુ, ફ્લ્યુ, ગ્લ્યુ, ગ્લ્યુ, બરાબર. આ અત્યાર સુધી તમે શોર્ટ બાઉન્ડ તમને આવડતા હતા. તમે એના વિશે કોઈ બી નામના સ્થળનું નામ કે પોતાનું નામ તમે આરામથી લખી લો. પણ તમે એ રૂલ્સ આપણા ઇંગ્લિશમાં આયતા લગાવીએ તો ખોટું પડતું. પણ હવે આરંભના નિયમો જો તમે જાણો છો તો હવે તમને યાદ રાખવામાં કોઈ પ્રોબ્લેમ થાય ના. હા, હવે આવો કોઈ બી શબ્દ તમને આવો તો પૂછાય ના પૂછાય, આવડે કે ના આવડે? સરસ. હવે જોઈએ સોલ્જર, બરાબર, સોલ્જર. પછી મ્યુઝિયમ, આના અંદર પણ નિયમો, બરાબર. જો આના અંદર કોઈ વર્ડની અંદર એસ આવે, બરાબર, વચ્ચે તો જ સાઉન્ડ બનશે. શું બનશે? જ. મ્યુઝિયમ, બરાબર. પછી સોસાયટી, સોસાયટીની અંદર આ તો આપણે અહીંયા સ્પેલિંગ જોઈ દો, આઈ વાળો, બરાબર. ઓકવર્ડ, બરાબર. એ ડબલ્યુ હોત તો બી તમારું શું થશે? આ શું બનશે? ઓ, બરાબર. એ ડબલ્યુ એ એલ આવશે તો પણ ઓ બનશે. સપોઝ ઓલ, ઓલ લખીએ ને આપણે, ઓલ લખીએ કે નહીં લખતા? પછી ક્યુ, ક્યુ ની અંદર ડબલ યુ ઈ યુ લગાયા એટલે ઓટોમેટિક 10 પેલી છે. કોન્ફિડન્સ, કોન્ફિડન્સ ની અંદર લાસ્ટમાં ઈએનસી, ઈએનસી જેવા ઘણા બધા શબ્દો ભાઈ, રેફરન્સ, બરાબર. આ બધા શબ્દોમાં પાછળ ઈએનસી છે, બાકી આપણે આપણી રીતે લખવાનું. પછી નેચર, નેચરમાં ટીયુઆરઆર, ટીયુઆરઆર આવે તો સમજાવ કે શું બનશે? ચર. આપણે શીખવાડ્યું હતું ને, બરાબર. હવે આમાં એકમાં સીટી વંચાય ને એકમાં કેટ વંચાય છે. તો આપણને રૂલ્સ ખબર હોય કે સી હંગાત સી આઈ અને સી ઈ આવે તો આને શું વાંચવાનું? સ, બરાબર. એટલે સિમેન્ટ, સ્પેશિયલ એના અંદર આ શબ્દ આવશે. પછી જ્યારે સી પછી જો આઈ અને ઈ ના હોય તો એને શું વાંચવાનું? ક. ધારો કે કેમલ, કેટ, બરાબર. લખીએ ને કેમેરા, બરાબર, કોમેન્ટ, એ બધા કેમ? કારણ કે ત્યાં આગળ આઈ અને ઈ નથી હોતા, બરાબર. ઓકે.